આણંદ શહેરના વ્યાયામ શાળા પાસે આવેલ તળાવમાં યુવક ડૂબી જવાની ઘટના સામે આવી છે। પાણીમાં ડૂબવાથી યુવકનું મોત નીપજ્યું છે। 20 ઓગસ્ટના દિવસે બપોરે 12 કલાકે આણંદ શહેરના વ્યાયામ શાળા પાસે તળાવમાં આશરે 20 વર્ષીય કૃણાલ વિજયભાઈ વાદીએ ઝંપલાવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ત્યારે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો, જેને તાત્કાલિક આણંદ જનરલ હોસ્પિટલે ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। જી, મારું નામ પરમાર પ્રદીપ કુમાર અશોકભાઈ છે। હું છેલ્લા 2 વર્ષથી અહીંયા આણંદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવું છું। અમને ટેલિફોન ઉપર સૂચના મળતા અમે એક ડ્રાઈવર, 3 ફાયરમેન, મારા સાથી મિત્ર સહદેવસિંહ રાઠોડ, યુવરાજસિંહ અને કૃષિરાજસિંહ સાથે જઈ અમને શોધખોળ ચાલુ કરી। છોકરો પડી ગયેલો એ સૂચના મળતા અમે શોધખોળ ચાલુ કરી અને છોકરાને તાત્કાલિક બહાર કાઢી આપેલ છે અને એને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડેલ છે। છોકરો વ્યાયામશાળા તળાવની અંદર પડેલ છે।